પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. બનાસકાંઠાના પાલનપુર શહેરમાં માનસરોવર તળાવમાં ગંદુ પાણી નહીં ઠલવાય. પાલનપુરના આકેસણ ગામે 54 કરોડના ખર્ચે બની રહ્યું છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ગામમાં ગંદકી વધશે તેવો ભય ઊભો થતાં ગામના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. ખેતીને પણ નુકસાન થવાની સ્થાનિકોને ભીતિ છે. પ્લાન્ટ વિશે ગ્રામીણોને વિશ્વાસમાં ન લીધો હોવાનો પણ આક્ષેપ છે. અરવલ્લીના બાળ તાલુકાના જૂની વાસણી ગામથી માથાસુરિયા જવાનો માર્ગ અધૂરો રહેતા લોકોમાં રોષનો માહોલ છે. ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી હતી. માઝૂમ નદી પર બ્રિજ તેમજ રોડની કામગીરી પૂરી કરવામાં નથી આવી. છેલ્લા 1 વર્ષથી અટકેલી છે આ કામગીરી. ગુજરાતના વાતાવરણમાં પલટાના એંધાણ છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 2 દિવસ બાદ એટલે કે 29 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે માવઠું. ભારે પવન ફૂંકાવાની સાથોસાથ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. રાજ્યના કેટલાક ભાગોમાં છવાયું વાદળછાયું વાતાવરણ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ સહિતના ભાગોમાં હવામાનમાં આવી શકે છે પલટો. કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની આગાહીના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની આગાહી. 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ભારે પવન, મેઘગર્જના અને માવઠાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના હવામાનમાં પલટો આવવાનું અનુમાન છે. બંગાળના ઉપસાગરમાં સિઝનની પ્રથમ સાયક્લોનિક સિસ્ટમ તૈયાર થઈ હોવાનું અંબાલાલ પટેલે કહ્યું હતું. આગળ જતાં સામાન્ય વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું પણ અનુમાન છે.